સમજવી કઠણ છે. માટે એવા જે હરિભક્ત છે જેમાં આ વાત નથી તે કેમ કરે તો તેનું રૂડું થાય. મહારાજ, એવા બિચારા લાખો હરિભક્તો છે, આ ત્રણમાંથી એક કેંગ નહીં હોય. તમે હાવ કલ્યાણની ના પાડી દો, એના કરતાં કંઈક ડિસ્કાઉન્ટ આપો, એવું જ થયું ને આપણી ભાષામાં, એવું જ થયું ને. વચનામૃતમાં સ્વામીશ્રીનો પૂછેલો પ્રશ્ન, કેમ કરે ત્યારે એનું રૂડું થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કાન ખોલીને બધા સાંભળો, કેટલું મોટું ડિસ્કાઉન્ટ આપે છે, કેટલો મોટો મેગા સેલ છે, દાસત્વનો કેટલો મોટો ફાયદો છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે તો એટલે કે આમાંથી કોઈ અંગ ભલે પાક્કું નથી, પણ તે તો એ 3 અંગવાળા માહિલો જે હરિભક્ત હોય, આ 3માંથી એકાદ અંગ જેનું પાક્કું હોય, તેનો દાસાનુદાસ થઈને રહે અને તેની આજ્ઞામાં જો રહે તો તે કાંઈ ન સમજતો હોય તો પણ એ છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે અને કૃતાર્થ થઈ રહ્યો છે. તાળીઓથી વધાવો, આટલો મોટો બેનિફિટ છે. ગુરુજી ઘણીવાર કહે, રખડતી હોય, રઝળતી હોય એવી કોઈ સ્ત્રીના ઉપર રાજાની નજર પડી જાય અને ઘરમાં રાખે, એને રાણી બનાવે, તો 1 સેકન્ડમાં મહારાણી બની જાય કે નહીં? અબજોપતિ બની જાય કે નહીં? બોલો. બસ સિમ્પલ લોજિક છે. કાં સદગુણો પાક્કા કરીએ જીવનમાં, આત્મનિષ્ઠા, અને એટલું બધું ન કરી શકીએ તો આત્મનિષ્ઠાવાળા જે સંત ભગવાનના ભક્ત હોય એ બધાના દાસ થઈએ, બધાને હાથ જોડ્યા જ કરીએ, બધાને રાજી કર્યા જ કરીએ. તો મહારાજ કે દાસાનું દાસ શબ્દ કયો વાપરો? દાસ નહીં, ખાલી દાસાનું દાસ. મધ્યનું વચનામૃત 62મું વાંચજો બધા ખોલીને. અને એનો ફાયદો કેટલો મોટો બતાવ્યો. કંઈ ન સમજતો હોય, કશું કરે ન એવો હોય, તો પણ છતે દેહે ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે અને કૃતાર્થ થઈ રહ્યો છે. વિચાર તો કરો. આપણામાં બધું જ છે. ભક્તિ કરીએ, પૂજા કરીએ, સેવા કરીએ, દાન ધર્માદો કરીએ, પણ આપણામાં અહંકાર અત્યંત છે ને, ઓળખ્યો નથી ને, એ પ્રોબ્લેમ બહુ મોટો છે. માટે વાલા ભક્તો, આ કથા કોઈ માટે નથી, મારા માટે છે, આપણા સૌ કોઈ માટે છે. આપણી અંદર પડેલા અક્કડપણાને, આપણી અંદર પડેલા અહંકારને આપણે ઓળખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ, ગુરુદેવને પ્રાર્થના કરીએ. બસ પ્રાર્થના કરીશું ને, આપણે ઓળખાશે ને, તો પણ એનાથી ઉગરવાનો કંઈક માર્ગ મળશે. બોલો ઠાકોરજી મહારાજની જય. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે. દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. સૌપ્રથમ સર્વે પહેલા મુક્તોને ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના, ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીના, સર્વે પૂજનીય સંતોના અને સેવકના ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. સભાની શરૂઆતમાં આપણે 30 સેકન્ડ માટે નિમગ્ન થઈશું. શ્રીજી મહારાજે કેવળ કૃપા કરીને દેહને પાડીને ચૈતન્યને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, મૂર્તિરૂપ કીધો છે. પ્રતિલોમપણે મહારાજ બિરાજમાન થઈ ગયા છે અને મને આજ મૂર્તિમાં રસરસપણે રોમરોમપણે એકતાને પમાડીને તે જૂની મૂર્તિમાં જ્યારે મને રાખ્યો છે ત્યારે મહારાજના સ્વરૂપમાં નિમગ્ન થઈએ. સહજાનંદ સ્વામી મહારાજ. હજી જેતલપુરનું પેલું વચનામૃત છે. કયું વચનામૃત? જેતલપુરનું પેલું. સ્વામિનારાયણ હરે. સંવત 1882ના ચૈત્ર સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની જગ્યામાં આસોપાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો છે, તે ઉપર બિરાજમાન છે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને કંઠને વિશે ગુલદાબંધીના બહુ હાર પહેર્યા છે અને મસ્તક ઉપર શ્વેત પાખ ડોલરિયાના તોરા તેણે કરીને વ્યાપ્ત છે ને 2 કાન ઉપર 2 કર્ણિકારના પુષ્પ ખોસ્યા છે અને હસ્તને વિશે સુંદર લીંબુના ફળને ફેરવે છે અને દાડો 4 ઘડી ચડ્યો છે અને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના સત્સંગી ભાઈ ભાઈ સર્વની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજે સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો નથી, પણ પ્રશ્નની શરૂઆત કોણે કરી છે? મહારાજે કરી છે. એક તો દ્વૈત મત છે ને એક તો અદ્વૈત મત છે. કેટલા મત કીધા છે? એક અદ્વૈત મત છે અને એક દ્વૈત મત છે. તો અદ્વૈત એટલે શું અને દ્વૈત એટલે શું? અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે 2. અહીંયા 2 મતની વાત કરી છે, પણ અત્યારે ઘણા બધા મત છે. દ્વૈતાદ્વૈત મત છે ને અદ્વૈતાદ્વૈત મત છે ને, પણ મહારાજે અહીંયા 2 મત કીધા છે. આ 2 મત છે તે 2માંથી મુમુક્ષુ હોય તે કોણ મતને ગ્રહણ કરે તે કહો.
મુમુક્ષુને કયો મત આમાંથી ગ્રહણ કરવો, અદ્વૈત મતને ગ્રહણ કરવું કે દ્વૈત મતને, એવું મહારાજનો પ્રશ્ન છે. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા છે, હે મહારાજ, મુમુક્ષુ હોય તેને તો દ્વૈત મતને ગ્રહણ કરવું. કયા મતને? દ્વૈત મતને. હવે જ્યાં દ્વૈત એટલે બે અને અદ્વૈત એટલે એક, તો અહીંયા કીધું છે દ્વૈત મત. આપણો મત જે છે એ વિશિષ્ટાદ્વૈત મત છે. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે વિશિષ્ટાદ્વૈત મત. મહારાજ અને મુક્ત એમ બે, પણ દેખાવ એક, એટલે વિશિષ્ટ. બે હોવા છતાં દેખાવ એક છે. અનાદિમુક્ત મૂર્તિમાં રહે છે, રોમરોમપણે રસરસપણે એકતાને પામેલા છે. એટલે સ્વામી સેવક પણ હોવા છતાં દેખાવ એક મહારાજનો છે. એટલે બે ખરા, મહારાજને મુક્ત બે ખરા, પણ દેખાવ એક છે, એટલે વિશિષ્ટા દ્વૈત મત. પણ અહીંયા તો માત્ર મહારાજે ખાલી અદ્વૈત અને દ્વૈત બેની જ વાત કીધી છે. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા, જે મહારાજ મુમુક્ષુ હોય તેને તો દ્વૈત મતને ગ્રહણ કરવું. ત્યારે શ્રીજી મહારાજે આશંકા કરી છે. મહારાજ એમાંય આશંકા કરી, એટલે એનો જ કે ખાલી દ્વૈત મત આપણો છે નહીં, આપણો